નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. અમદાવાદમાં આવેલા પત્નીના ગોડાઉનનો ભીષણ આગ, 7 કલાકે આગ આવી કાબુમાં. સીપી ક્રિકેટ કપ 2020 ટુર્નામેન્ટનો ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ખાતે થયો પ્રારંભ. ગીર સોમનાથ જિલ્લા આયોજન મંડળની યોજાઈ બેઠક. વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લાના 226 બાળકોને દત્તક લેવાયા. ઈદગાહમાં સ્થાનિક રહીશોએ રેલી કાઢી આક્રોશ ઠાલવ્યો. નારણપુરા એઈસી 4 રસ્તા પાસે આવેલા સત્યમ ટાવરની બાજુમાં વાવ સ્ક્રેપ કંપની નામની પસ્તી ગોડાઉનમાં બપોરે ભીષણ આગ ફાટી નીકળી હતી. મુખ્ય 4 રસ્તા પર આવેલા આ ગોડાઉનની આજુબાજુમાં રહેણાંક વિસ્તાર આવેલો હોવાથી લોકોમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. સાથે સાથે રોડ પરથી પસાર થતા લોકો પણ થોભી જતા હતા. ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા, જેને લઈને નારણપુરા, ઘાટલોડિયા અને યુનિવર્સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો. જ્યારે આ અંગે ફાયર બ્રિગેડને જાણ થતા 2 ફાયર ફાઈટર, 11 ટેન્કર અને 1 ગજરાતનો કાફલો મોકલી સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. આ આગ રાત્રે 8 વાગે બાદ કાબુમાં આવી હતી. રહેણાંક વિસ્તારમાં ગોડાઉન બનાવવાની મંજૂરી ન હોવા છતાં પણ આ ગોડાઉન ઊભું કરાયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. એકાએક આગ ફાટી નીકળતા રહેવાસીઓમાં ભયનો માહોલ પણ ફેલાયો હતો. સિંધવાઈ માતાના મંદિરથી એઈસી 4 રસ્તા સુધી ટ્રાફિક જામ થયો હતો, જેને કારણે ફાયર બ્રિગેડને પણ ત્યાં પહોંચવામાં તકલીફ પડી રહી હતી. બાદમાં તપાસ કરતા શોર્ટ સર્કિટ થતા આગ લાગી અને સમગ્ર માલ બળીને ખાખ થઈ જવા પામ્યો હતો તેવું જાણવા મળી રહ્યું છે. સીપી કપ 2020 ટુર્નામેન્ટનો ગુજરાત કોલેજ ગ્રાઉન્ડ ખાતે પ્રારંભ થયો હતો. આ પ્રસંગે પોલીસ કમિશનર શિવાનંદ ઝાએ બેટિંગ કરીને ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો. આ ટુર્નામેન્ટના પ્રારંભે પ્રથમ મેચ ઝોન એ અને 7 ની ટીમ સાથે ઝોન 4 ની ટીમની તેમજ ઝોન 3 અને ઝોન 6 ની ટીમ વચ્ચે રમાઈ હતી. આ ટુર્નામેન્ટ 2 દિવસ ચાલી હતી. પોલીસ કમિશનરના હસ્તે વિજય થયેલી ટીમ તેમજ રનર્સઅપ ટીમને ઇનામોનું વિતરણ કરાયું હતું. આ ઉપરાંત બેસ્ટ બોલર અને બેસ્ટ ખેલાડીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ પોલીસ કર્મચારીઓ વચ્ચે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજી એક રમતની ભાવના અને ખેલદિલીની ભાવનાના ઉચ્ચ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. ગીર સોમનાથ જિલ્લા આયોજન મંડળની વેરાવળ કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા પ્રભારી મંત્રી ગોવિંદભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2015-16 માટે કુલ 459 લાખના વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ તમામ કામો તાલુકા આયોજન સમિતિ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. કૃષિ રાજ્યમંત્રી જસાભાઈ બારડ ઉપસ્થિતિમાં યોજાયેલા આ બેઠકમાં પ્રભારી મંત્રી રાજ્ય સરકારના ગ્રામ્ય વિસ્તારના વિકાસના કામોને પ્રાધાન્ય આપે ત્યારે આ વિકાસના કામો ગુણવત્તાયુક્ત બનાવવા માટે સમય મર્યાદામાં પૂર્ણ કરવા અમલીકરણ અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. પ્રભારી મંત્રીએ ગીર સોમનાથના જિલ્લામાં જંગલના બોર્ડર વિસ્તારના ગામોમાં રસ્તા, પાણી પુરવઠા અને પીજીવીસીએલના કામોમાં કોઈ અગવડતા ન પડે તેની ખાસ તકેદારી રાખવા તથા તમામ પ્રશ્નોના કાયમી નિરાકરણ માટે સમયબદ્ધ આયોજન કરવા જણાવ્યું હતું. રાજ્યમંત્રી જસા બારડે નવરચિત ગીર સોમનાથ જિલ્લામાં આયોજન મંડળ, ધારાસભ્ય ફંડ, જિલ્લા કક્ષાની ગ્રાન્ટ સહિતના દરેક વિભાગોને રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતી ગ્રાન્ટનું ચોક્કસ આયોજન અને અમલીકરણમાં કોઈ કચાશ ના રહે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. પોલીસ વિભાગમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સતત તણાવયુક્ત પરિસ્થિતિમાં પોતાની ફરજ બજાવતા હોય ત્યારે તેમની જ આ જીવનશૈલીમાં પરિવર્તન આવે અને પોલીસ વિભાગમાં સંવેદનશીલતા વધે અને સાથે સાથે પોલીસ મિત્ર બની સમાજને ઉપયોગી થાય તે હેતુસર સુરત રેન્જ આઈજી હસમુખભાઈ પટેલ સમાજના અનાથ, વિકલાંગ બાળકો, મંદબુદ્ધિના, ગુમ થયેલા અને પરત મળી આવેલા બાળકો, સ્કૂલમાં જતા હોય તેવા બાળકો અને સ્કૂલમાં ન જતા હોય તેવા યતીમ બાળકોને દત્તક લેવાની એક કલ્યાણકારી યોજના શરૂ કરી છે. વલસાડ ટાઉન હોલ ખાતે આયોજિત વલસાડ જિલ્લા પોલીસ સુરક્ષા સેતુ અંતર્ગત જિલ્લાના જરૂરિયાતમંદ બાળકોને દત્તક લેવાનો કાર્યક્રમને સંબોધન કરતા રેન્જ આઈજી હસમુખભાઈ પટેલે જણાવ્યું કે પોલીસ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ તેમની ફરજો તણાવભરી સ્થિતિમાં બજાવતા હોય છે. પોલીસ વિભાગના કર્મચારીઓની આવી
તણાવભરી પરિસ્થિતિમાં રાહત મળે અને તેમની જિંદગી જીવનશૈલીમાં પરિવર્તન આવે અને સાથે સાથે જ તેઓ સમાજને ઉપયોગી થાય તે માટે રાજ્યમાં દરેક જિલ્લામાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને સુરક્ષા સેતુ સોસાયટીની રચના કરવામાં આવી છે। આ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત વલસાડ જિલ્લાના જરૂરિયાતમંદ બાળકો જેવા કે અનાથ, વિકલાંગ, મંદબુદ્ધિ, ગુમ થયેલા અને પરત મળી આવેલા બાળકો, સ્કૂલમાં જતા અને સ્કૂલમાં ન જતા બાળકો માટે પિતૃ અને માતૃનો રોલ અદા કરી તેમને એક પારિવારિક વાતાવરણ પૂરું પાડી સમાજમાં સારા નાગરિક બને તે માટે દત્તક લેવામાં આવ્યા છે। મધુપુરા ઈદગાહ પાસે હજારોની સંખ્યામાં સ્થાનિક રહીશોએ રેલી કાઢી અમદાવાદ ભરમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓને તાત્કાલિક બંધ કરવાની માંગણી કરી હતી। પોલીસ અને બુટલેગરો બેફામ બન્યા હોય એ અંગે એક વિવિધ સૂચક બેનરો સાથે લોકોએ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ વ્યક્ત કર્યો હતો। ગૃહ રાજ્યમંત્રીના રાજીનામાની માંગણી પણ કરી હતી તેમજ કસૂરવાર લોકો સામે તાત્કાલિક ગુનો નોંધી તપાસની પણ માંગણી કરી હતી। પરમિશન વગર યોજવામાં આવેલી રેલીને પોલીસે અટકાવી ધારાસભ્ય સહિત 200 લોકોની અટકાયત કરી હતી, જેના લીધે માહોલ તંગદિલીનો સર્જાયો હતો। ગત રવિવારે મોડી રાતે માધુપુરામાં ઈદગાહની નીચે પોલીસની રહેમ નજર હેઠળ ચાલતા દારૂ જુગારના અડ્ડા પર સ્થાનિક રહીશોએ હલ્લાબોલ કર્યો હતો, જેના લીધે સ્થિતિ બેકાબુ બનતા પોલીસે લાઠીચાર્જ સહિત ટીયર ગેસના સેલ પણ છોડ્યા હતા। આ બનાવમાં સ્થાનિક રહીશને ગંભીર ઈજાઓ થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। ઈદગાહ નાગરિક એકતા સમિતિના નેજા હેઠળ હજારોની સંખ્યામાં સ્થાનિક રહીશોએ વિવિધ બેનરો સાથે રેલી કાઢી વિરોધ વ્યક્ત કર્યો હતો। પોલીસે દરિયાપુરના કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ સહિત 200 જણાની અટકાયત કરી હતી। તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર। સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।